જય શ્રી કૃષ્ણ. આજે હું પ્રકૃતિના તત્વો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ સુંદર પ્રકૃતિ માટે હું આભારી છું કે તેનાથી મારું જીવન આટલું સુંદર છે. સૂર્યદેવની હું આભારી છું કે તેનો પ્રકાશ મળે છે, જીવન મળે છે, જ્ઞાન, ઉર્જા મળે છે. તેમના વિના હું મારા જીવનની કલ્પના ન કરી શકું. પ્રત્યક્ષ દેવને ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. આ પૃથ્વી માતા, ધરતીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેના ખોળે જ મારું અસ્તિત્વ છે. આ હવા માટે હું આભાર પ્રગટ કરું છું. હવા દ્વારા હું પ્રાણવાયુ મેળવું છું. હવાથી જ મારા દરેક કાર્યો થાય છે. પ્રભુને હું આ હવા તત્વ માટે આભાર પ્રગટ કરું છું. પાણી માટે હું પ્રભુને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જળ એ જ જીવન. મારા જીવનમાં પાણી છે, તેથી જ હું જીવંત છું, જેના વડે હું મારા દરેક કાર્ય કરી શકું છું, મારા શરીરને શુદ્ધ રાખી શકું છું. માટે જળ દેવતાને મારા વારંવાર નમસ્કાર. સૂર્ય પ્રત્યે હું આભારી છું કે તેના પ્રકાશથી જ મારું જીવન અસ્તિત્વમાં છે. મારે ખાધેલું અન્ન તેમની હાજરીથી જ સારી રીતે પચે છે. આ પ્રકૃતિના 5 તત્વોને વારંવાર નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ધન્યવાદ.